હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે કે જે અમારે ગામડામાં ખેડૂતને જે ઘર હોય જૂનું એ કેવી રીતનું હોય. તો પહેલાં આપણે જોઈએ તો આ રીતના આપણે એન્ટર થાય તો આ રીતના પહેલાં ઓસરી આવે, આ રીતના બેસવા માટે કોઈ પણ મહેમાન કે આવે તો બેસવા માટે ખુલ્લી ઓસરી હોય. અને આ રીતના ખુલ્લી ઓસરી હોય. અને આ રહેવા માટેનો રૂમ છે મિત્રો. આવી રીતના જૂનવાણી આ રીતનો મેળો હોય, ઘણી બધી વસ્તુ પણ રહી જતી હોય. આ દેશી નરિયા છે. અને પછી આપણે આ પાછળ આ રીતની અમારે એક ઓસરી છે. તો એમાં આપણે ખેતીવાડીનો બધો સામાન આમ તો રાખ્યો હોય જ આ બધીમાં. અત્યારે આપણે આ થોડુંક નું વરણ એટલે કે લાકડું બધી હળી ગયું, નબળું થઈ ગયું છે આ બધી. એટલે આને આપણે ઉખેરીએ એટલે બધી સાધન ટૂંકમાં જે આપણે બળદોને લગતો જે સામાન આપણે ખેડૂતને જે ખેતીમાં ઉપયોગ થતો હોય, દાંતી રાપ, હાથી, એ બધું આપણે બહાર ગોઠવી દીધું. એ પણ હું તમને આગળ બતાવી. અત્યારે જ આ પેક ઓસરી હોય તો આ રીતનું અમારે જે બધી સામાન રાખવાનું હોય એ આ રીતનું સામાન રહી જાય. પહેલાં એન્ટ્રીમાં આપણે ખુલ્લી ઓસરી આવે, એમાં બેઠક રૂમ, પછી બેસવાનું, પછી આપણે એમાં આગળ રહેવા માટેનો રૂમ આવે. અને પછી આ બધી સામાન રાખવા માટેની આ પેક ઓસરી હોય. અને પછી આ સ્ટોર કરવા માટેનો રૂમ, એટલે કે આપણે મગફળી કે ઘઉં કે છાવ હોય એના માટે અહીંથી પાછું એન્ટર થાય એટલે આ સ્ટોર કરવા માટેનો આ પણ રૂમ આ રીતનો હોય. આમાં બધી આપણે મગફળી અને ઘઉં ને બાજરી ને એવી રીતનું રહી જાય, બરાબર ને. ફરીથી આપણે આપણે આવી ગયા છે બેઠક રૂમ કેવો હોય તો બેઠક, અને ખુલ્લી ઓસરી અમારે તો અહીં કહે છે, બરાબર. પણ આ રીતના જે આપણા મકાન હોય, બરાબર ને, ગામડામાં અમારે તો હવે ઘણો ટાઈમ થઈ ગયો એટલે એને હવે આપણે ઉખેરવા પડે એમ છે. કારણ કે એનું વરણ બધી ટૂંકમાં જે લાકડું ને હોય, નરિયા ને એ બધી હળી ગયું છે. એટલે આ રીતનું હોય છે. ને આપણે ખેતરમાં રસ્તો જાય. આ રીતનું આપણું ખેતર છે. આ બધી નાળેલી અને જે આપણે બળદ અને જે આપણા હાથીનો ને બધી સામાન છે એ પણ હું તમને બતાવું. કારણ કે આપણે મકાન ઉખેડવાના છે તો આપણે એને આગળ ગોડામમાં રાખી દીધો, તો એ પણ આપણે જોઈએ, બરાબર ને.
આ રીતનું બધી ગોઠવી દીધું છે આપણે ગોડામમાં. ખુલ્લો ગોડામ છે. આ રીતનું બધી આપણે ખેડૂતને કાયમી જરૂરી વસ્તુ હોય આ બધી છે. એક વસ્તુ હું તમને કંઈક જો દેખાય તો અલગથી બતાવવાની કોશિશ કરી. પછી આપણે આ ઓયણી પેલા લાકડાની ઓયણી હતી. જ્યાં લાકડાની ઓયણી છે. આનીથી હાથેથી વાવેતર કરતા. અને હા મિત્રો, અમારો આવો આ ગામડાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.